નમસ્કાર વાલા પેન્શન ધારક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, આજની તારીખ 15/6/2025। તો જો તમે ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલ પેન્શનર હોવ તો આ વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો છે। તો મિત્રો, વિડીયોમાં વિગતવાર આપણે વાત કરવાના છીએ સરળ શબ્દોમાં, એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો ડીએ વધારો અપડેટ। કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે। તો કેન્દ્ર સરકાર તરફથી મોંઘવારી ભથ્થામાં મોટો વધારો થવાનો છે। તો 7મા પગાર પંચના છેલ્લા મોંઘવારી ભથ્થામાં કર્મચારીઓને પગારમાં બમ્પર વધારાનો લાભ મળવાનો છે। તો આ અંગેના આંકડાઓ પણ બહાર આવ્યા છે। તો ચાલો આ વિશે વિગતવાર જાણીએ। તો મિત્રો, કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે એક ગુડ ન્યૂઝ આવી રહ્યા છે। તો કેન્દ્ર સરકાર તરફથી મોંઘવારી ભથ્થામાં આગામી વધારો એટલે કે જુલાઈ 2025નો વધારો છે તે ખૂબ મોટો થવાનો છે। તો 7મા પગાર પંચના આ છેલ્લા મોંઘવારી ભથ્થામાં કર્મચારીઓને પગારમાં પણ બમ્પર વધારાનો લાભ મળશે, તેમજ પેન્શનરોને પણ પેન્શનમાં બમ્પર વધારાનો લાભ મળશે। અને આ અંગેના આંકડા પણ બહાર આવી રહ્યા છે। તો ચાલો આ વિશે વિગતવાર જાણીએ। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। અને વિડીયો જો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, અને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો મિત્રો। તો વિગતવાર જોઈએ તો દેશમાં લગભગ 1,20,00,000 કેન્દ્રીય કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓ છે। તો તેમને જુલાઈ 2025માં 7મા પગાર પંચ હેઠળ તેમનો છેલ્લો મોંઘવારી ભથ્થું મળવા જઈ રહ્યું છે। તો હવે મોંઘવારી ભથ્થા અંગે નવા આંકડા બહાર આવ્યા છે। તો આંકડાઓએ મોંઘવારી ભથ્થામાં વધારાની પુષ્ટિ કરી છે, અને કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારાની અપેક્ષા પૂર્ણ થવા જઈ રહી છે। તો મિત્રો, દેશના આમ વાત કરીએ તો 1,20,00,000 પેન્શનરો છે અને નિવૃત્ત કર્મચારીઓ છે। તો તેમને જુલાઈ 2025માં 7મા પગાર પંચ હેઠળનો છેલ્લો ડીએનો વધારો મળવા જઈ રહ્યો છે। તો હવે આ મોંઘવારી ભથ્થા અંગે નવા આંકડા છે તે બહાર આવી રહ્યા છે, અને આ આંકડાઓએ મોંઘવારી ભથ્થામાં વધારો કેટલો થશે તેની ખાતરી આપી છે, અને આ કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારાની અપેક્ષા પણ પૂર્ણ થવા જઈ રહી છે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો દિવાળી પહેલાં કર્મચારીઓ માટે સારા સમાચાર આવશે। તો મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત 12 માર્ચ સુધીમાં થઈ શકે છે। તો દિવાળી નવેમ્બરમાં હોય છે, અને સામાન્ય રીતે દિવાળી પહેલાં મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરવામાં આવે છે। તો દિવાળી 2025 પહેલાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે એક સારા સમાચાર આવશે, અને આ વધારાથી કર્મચારીઓના પગાર અને પેન્શનરોના પેન્શનમાં મોટો વધારો થશે। તો મિત્રો, ખાસ કરીને જુલાઈ 2025નો જે ડીએ વધારો છે તેની જાહેરાત ઓક્ટોબર અથવા તો નવેમ્બરમાં થતી હોય છે। તો આ વર્ષે દિવાળી ઓક્ટોબર મહિનામાં છે, તેથી દિવાળી ઉપર એક સારા સમાચાર મળશે તેવી અપેક્ષાઓ છે, અને તેના લીધે કર્મચારીઓ અને પેન્શનરોના પગાર પેન્શનમાં મોટો વધારો થશે મિત્રો। તો જો ત્યારબાદ વાત કરીએ તો 2 મહિનાના બાકી પગાર સાથે મોંઘવારી ભથ્થું આપવામાં આવશે। તો કર્મચારીઓને 7મા પગાર પંચ હેઠળ પગાર મળી રહ્યો છે। તો આ મૂળ પગાર પર મોંઘવારી ભથ્થું વધારવામાં આવશે। તો મોંઘવારી ભથ્થું વર્ષમાં 2 વાર સુધારવામાં આવે છે। તો કર્મચારીઓ માટે પહેલો પગાર વધારો 1 જાન્યુઆરીથી અમલમાં આવશે, અને બીજો પગાર વધારો 1 જુલાઈથી અમલમાં આવશે। તો 2025નો પહેલો પગાર વધારો 1 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવ્યો છે, જ્યારે બીજો પગાર વધારો 1 જુલાઈથી અમલમાં આવશે। તો તેની જાહેરાત સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબરમાં કરવામાં આવશે મિત્રો। તો મિત્રો, ખાસ કરીને જે જુલાઈ મહિનાનો ડીએ વધારો છે તેની જાહેરાત સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબરમાં થઈ શકે છે। જો સપ્ટેમ્બરમાં જાહેરાત થાય તો જુલાઈ અને ઓગસ્ટ એમ 2 મહિનાનું ડીએ એરિયર્સ છે તે મળવાપાત્ર થશે, અને જો ઓક્ટોબરમાં જાહેરાત કરવામાં આવે તો 3 મહિના એટલે કે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરનું ડીએ એરિયર્સ છે
તે પેન્શનરો અને કર્મચારીઓને મળવાપાત્ર રહેશે મિત્રો. તો ત્યારબાદ જોઈએ તો મોંઘવારી ભથ્થું કેટલું વધશે. તો મોંઘવારી ભથ્થામાં વધારો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ પર આધાર રાખે છે. તો કર્મચારી સંગઠનોના મતે જાન્યુઆરીથી એપ્રિલ સુધીના ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના ડેટા મુજબ આ વખતે મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો થઈ શકે છે. તો 18,000 રૂપિયાના મૂળ પગાર પર સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 55%થી વધીને 58% થશે અને મોંઘવારી ભથ્થું 10,440 રૂપિયા સુધી પહોંચશે. તે જ સમયે જો પગાર 53,100 રૂપિયા છે તો મોંઘવારી ભથ્થું વધીને 30,798 રૂપિયા પ્રતિમાસ થઈ જશે મિત્રો. તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો પેન્શનમાં પણ જોરદાર વધારો થશે. તો મોંઘવારી ભથ્થામાં વધારાની સાથે નિવૃત્ત કર્મચારીઓ માટે મોંઘવારી રાહતમાં પણ વધારો કરવામાં આવશે. તો આનાથી સરકારી કર્મચારીઓ તેમજ પેન્શનરોને પણ ફાયદો થશે. તો 1 કરોડથી વધુ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને 3% મોંઘવારી ભથ્થાનો લાભ મળશે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું આવા જ એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.